ના ના જમી લો તમે, પૂછી આવી ગયું. કેવું દીકરીને હવે અસર કરે દવા? ઉધરસ બુધરસ મટી ગઈ? બસ તો પછી રેગ્યુલર લે. મટી ગઈ પછી નહીં લેવાની દવા, કોર્સ પૂરો કરી લેવાનો 2-3 દિવસનો જે કીધો 3 દિવસ પ્રમાણે. આવું કઈ વાત તરત કહેવાનું. આ શું 2-5 દી જતા રહે ને પછી દવા અસર ના કરે. બાટલો ચડાવવા એટલે જવું પડ્યું તમારે. હા શેની? એટલે એવી નવી દવા નહીં લેવાની. ડોક્ટર સાહેબ પૂછો, લખી આલે. મને દવા લાવી દે વાંધો નહીં. હું સાહેબ ને પૂછું કે આવું છે આમ છે, એ કે હા બરાબર છે તો આલું. બાકી તમે લખીને આવો એ લેતો આવું. એવી રીતે નહીં લેવાની. પડી જ મારજો દવા, પણ એવી ગોળીઓ લે ના કરશો. કિડની લીવર ને અસર કરે ખબર? આ તો ગોળીઓ ખાલી કડતર થાય ને દવા લઈ લેવાની. હમણાં તાવ આવતો હોય, શરદી વર્દી થઈ હોય, બીજી કઈ બીમારી જેવું લાગતું હોય તો તમ તાર, અને એવું નહીં સામે બતાવી આવો ને, બતાવી આવો તમ તાર. દવા 500 રૂપિયાની ક્યાં છે તું લાવી દી, સમજાય? પણ બતાવો તમ તાર. મારો નંબર છે, ઇમરજન્સી હોય તું શું જ પણ એમને ખાલી દવાઓ નહીં લેવાની, બહુ નુકસાન કરે આ બધી દવા. કોને? વિપુલ ને? એમ 6 વર્ષનો હે ને? ખાલી તાવ છે કે શરદી ઉધરસ? શરદી તાવ શરદી બેની. કઈ નહીં, આ હવે રહેવા દો. હા કોઈ બી દવા પીવડાવ એક જ પીવડાવવાની. શું કીધું? અને જો 2 ટાઈમ પીવડાવવાની, આટલી. હા 2 ટાઈમ. શું કીધું? 4 આ બસ 2.5 ના 2 ની વચ્ચે. હા આ ડોક્ટર ને બતાવવાનું. એવી રીતે હાવ નહીં લઈ લેવાની. અત્યારે મેં કેવું ડોક્ટર સાહેબને ફોન કર્યો, વાત કરી પછી જ આલું. હું એમને માલતોય નહીં. તબિયત કેવી? હા એકદમ ભગવાનની દયા. તમારી કો સારી? મારા ઘરમાં ને બસ જો તમારા બધાની દયા, તમારી દુઆ, તમારા આશીર્વાદ. એ કામ જ કો મારા લાયક. કાયમ શું 100%. અત્યારે નહીં ને કોઈ કામ. બસ આવો સંતોષ વાળો માણસ હોય તો શું જોઈએ બીજું? હે રાખો. તમને 200-500 આલેલા મને લેખે લાગે છે. મારે કામ પડે તો હું તમને કહી દઉં. ચોક્કસ ગમે ત્યારે કહેજો. તમને આઝાદ રાખે. ચલો કાકા રજા લઉં. હા મેં કીધું અઠવાડિયું થઈ ગયું, હાલો મળતો આવું. હા ખ્યાલ છે મને. પૂછવાની ફરજ છે કે તમારો વિડીયો ઉતારું મૂકું, કોઈ એવું ના હોવું જોઈએ કે ના વિડીયો નહીં મૂકતો, નહીં મૂકીએ. આપણે વિડીયો માટે કોઈ સેવા નહીં કરતા, પણ આ એક સારો મેસેજ જાય. હા વર્ષોના સંબંધ છે, પણ તેમ છતાં હું પૂછતો રહું વચ્ચે. ત્યારે કોક તમને કઈક કીધું હોય વિડીયો જોઈને અને તમે મને ના કહી એટલે હું જ પૂછી લઉં કે વાંધો નહીં ને. હા ચલો જવું.